પૈસાની ચિંતા ના કરવાનું, બેઠો હું બજેટ બહાર જતું રહ્યું, હું હાલ નહીં લાવું, તારે રિહાઈ છે. બજેટ તો હે જ બકા આયા વડી તમારે લઈને આવી એમ કહી દો. અમારે હેડતે હેડતે નાના મોટો ઝઘડો થઈ ગયો છે મિત્રો. ગાઈસ દેખો આ તો કોમામ જાતી રહી મિત્રો, બાઈક ઉપરથી પડી જઈ ગઈ એટલે બચારીને લાજી છોડીને ટૂન ટૂન ટાણા હું એમ બોલજે ટૂન ટૂન ટાણા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને હવે તમારા ભાઈએ ચાલુ કરી નાખ્યા છે વ્લોગ. અરે યાર 12 વાગે, સોરી મિત્રો, 12 વાગ્યા હે અને મેં ચાલુ કરી નાખ્યો છે હવે વ્લોગ. કેમ કે અમારે હવે જવાનું છે બજારમાં જવાનું છે. આજ ઘણી બધી વસ્તુ લાવવાની છે બજારમાંથી. સવિતાબેન, મારા મમ્મી રસોડામાં ઉભો પેલા કોઈ ખખડાવતા હતા કે એટલે હું કીધું હાલ ખખડાવમાં ધાર્યું હું કહેવાય ને ખોઈણી પારો ને એનાથી ખખડાવતા એટલે કીધું 2 મિનિટ ઉભા રહો. શાક વધારે દીધી. અને મિત્રો દેખો અમારે જવાનું છે બજારમાં. આજ ઘણી બધી વસ્તુ લાવવાની. વસ્તુ શું લાવવાની ખબર ને પહેલથી જ લખી દીધી છે. દેખો તડકો એવો પડે છે પણ હોજે બી કોમ એટલે જવું પડે એટલે થોડું જરૂરી છે. દેખો આ બધું લખી દીધું છે. દૂધ, દહીં, છાશ, કોથમીર, મેથી, આ શું છે, કેરીનો રસ, પછી ઘઉંનો લોટ, આ નારિયેળનું છીણ, પછી દળેલી ખાંડ, પાર્લેજી બિસ્કિટ ને ઘી. આ મિત્રો પાછળનું શું લખ્યું ખબર હે? પાછળનું એના માટે એવું લખ્યું કે આવતીકાલે આપણે જશું મસ્ત આપણે પેલું કીડિયારું પૂરવા આવે ને તો કીડિયારું પૂરવા માટે આપણે બાટલીઓ લાવશું. બાટલીના અંદર આ બધી વસ્તુ લાવશું. લોટ કમ્પ્લીટ બનાવી નાખશું. બનાવીને આપણે આવતીકાલના વ્લોગના અંદર આપણે કીડિયારું પૂરવા ક્યોંક જંગલના એરિયામાં જશું, જે જગ્યાએ થોડી કીડીઓને ખાવામાં તકલીફ પડતી હોય એ જગ્યાએ. બરોબર, તો હાલ તો અમે જઈએ છીએ બજારમાં. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો દેખો તમારા ભાભીએ પહેલા મને ચેન લેવરાવી હારી ચોદીની અને હવે એના ચેન વેચવરાવે ને એના માટે કોઈક વસ્તુ લાવે. શું લાવે? પણ તમે પહેરતા નહીં, પડી બગડે એના કરતા વેચી દેવાની. શું લાવે? બંગડી. હા, બંગડી લાવે. હાલ તો પેલું કોઈક પગમાં પતળું પહેરવા કહેતી હતી. એ બંગડી કહેતી હતી, પગમાં નથી. તો તમારા માટે પેલી સ્નેક ચેન આવે ને એ તમારે લેવી હોય તો પણ તમે ના પાડો માં નહીં પહેરવી એટલે. હા, તમારે તો પહેરવી છે. નથી પહેરવી. મને તો સ્નેક ચેન વગર તો મને તો ફાવતું જ નહીં. મારે તો પહેરવી જ છે. શું કેવું મિત્રો? હા ના, સ્નેક ચેન જોઈએ મને નહીં ફાવતું. આ દેખજો મિત્રો, આ મતલબી માણસ છે. મતલબી માણસ પણ મારે સ્નેક ચેન પહેરવી છે. મને મિત્રો હું સ્નેક ચેન ના પહેરું તો મને આમ કેવું થાય ખબર અનકમ્ફર્ટેબલ લાગે છે. હા, સ્નેક ચેન ચેવી આવે જ મને નહીં ખબર પડતી. હા, શું લેતા આવું? ચપ્પલ મૂકવાનું ચાલે ને? ચપ્પલ મૂકવાનું તો ચાલે. હા, એ તો લેતા આવશે. પેલો ઓનલાઈન બીજો ઓર્ડર કરી દેજે. એવું છે તો ચલો મિત્રો જઈએ આપણે. ખરાબ બપોરના તડકે બજારમાં જે ગરમી પડે ને સાહેબ, 12 વાગે હાલ મજબૂત પડે રિયલીમાં. દેખો અડધી બોયનું શર્ટ પહેર્યું હોય. मैं तो पूरा काला हो जाऊंगा. ऑलरेडी काला हूँ तो काला हो जाऊंगा. હા, મોટું બધી તો પણ ગરમી મજબૂત પડ્યો. 12 તો વાજી આપણે ખાવા ખાઈને જેવો તો સારું હતું. ખાધા વગર છે જો 1-2 કલાક બગડશે. 2 વાગે પાછા આવશો. શું ખાઈને હવે ખાઈને તો ખાવામાં 1 વાગશે. કાલે ખબર ખાધું નતું તો ભાઈ કાલ બી મોડું થઈ ગયું તો નતું ખાધું આપણે. ખાઈ લેજો હવે. ભાઈ ભૂખ મરી જાય મારી. એટલે હડો હવે બહાર નીકળ્યા પાછું ઘરમાં નહીં જવું. ચલો મિત્રો આપણે જઈએ બજારમાં. ભલે હું ગમે એવો લાગતો હોય પણ લાગુ તો સારું હોય તારા કરતી તો. હા, શું કેવું ભાઈ? રૂપાળો લાગુ કે નહીં લાગતો? હા, ચંદરમાનું બચડિયું લાગુ હું. મારા મમ્મી કે હું ચંદરમાનું બચડિયું લાગુ. દેખો મિત્રો આ ઠેલી લઈ લીધી. હવે આ ઠેલીના અંદર શું કરશો ખબર હે? હાલ બજારમાં જઈએ તો 2-3 ગલ્લા કાં તો જે દુકાનો રસ્તામાં આવે ને દુકાનના રસ્તાના અને કચરા પેટીના અંદર પબ્લિકની પાણીની બોટલો પડી છે. હવે તો પાણીની બોટલો બધી ખાલી પાણીની બોટલો આપણે ભરીને પાછી લાવશો ઓમાં. ઓકે સવિતાબેન, દેખો સવિતા આ નોખે કે બાઇકમાં ત્યાં 1 બોટલ નોખી એટલે મને યાદ આવ્યું કીધું બોટલ લીધા ગયા છે. ઓકે, પાણી કાઢી દે. તો ચલો હવે ફાઇનલી આપણે જઈએ બજારમાં. કેટલી વેણી? 6 તો લાવી દીધી. હા, 6 લાવી દીધી. બીજું હમણાં બસ સ્ટેન્ડ જાવ ને ભાઈ નાઈ જાય વળતું. આખું આ ભરવાનું એમ. અમારા ભરતભાઈનો ગલ્લે આલશું ને તો 100 સુધી પેક ભરીને પાછું આલશું. હા, આખું ભરીને આમ 4-5 જોઈ કે કીધું લાવ લઈ લઉં એમ. બીજી પડી ગઈ અંદર. 6 તો લીધી. બીજી લીધી. હા, એટલે નોને 5 વાળી બોટલો મળે ને તો વધારે બેસ્ટ. આ થોડી મોટી પડી વધારે. હવે તો જોઈએ જે સેટિંગ થાય કરીએ. અમુક મોટું ફેમિલી હોય ચીડીઓ વાળું, હા, બજાર છોકરા વાળું ઘર હોય
કોઈ ના હવે ભરતભાઈ ના ગલ્લે જઈને તમને મળીએ. તો મિત્રો બધી વસ્તુ લઈ લીધી है. देखो આ બાઈકે લટકી है. શું કહેવાય પેલું નારિયેળનું છીણ ને ખોડનું બુરું ને બીજું લીધું આપણે બિસ્કિટ ને બધું લઈ લીધું. તમને અમે ઘરે જઈને બતાવીએ. અને અમે આવી ગયા છીએ રસ પીએ. તું ચમ આ સાયલેન્ટ બેઠી है. હા પૈસા લાવ. અને આખી જિંદગી પૈસા સિવાય કોઈ બીજું રામાયણ જ નહીં. શેથી પૈસા બંગડી લાવવાની. મિત્રો હાલ અમે પેલી જે ઘેર ચેન પડી હતી ખબર હે એ ચેન અમે કેટલામાં લાવી હતી ખબર હે કેટલામાં લાવી 2000 કે 2200 લાવી હતી કોઈ યાદ નહીં. અને હાલ હાલી ને તો કેટલા આવ્યા ખબર હે. અને અમારે કેવું હતું કે ઓછા આવે છે 2500 રૂપિયા આવ્યા 300 રૂપિયા વધારે આવ્યા. તો તમારા ભાભીને કોઈક લેવાનું શું લેવાનું તો બંગડી લેવાની. બંગડી પણ તને ના મળી તારી પસંદ નહીં તો હું શું કરું. હા તો હમણાં આવીએ આપણે ખાઈ. હા તો વધો નહીં ફરીથી આવીને અમને બંગડી લઈ આવવાનું તો નહીં થતી પણ તો બી લઈએ. લઈ આવવાની લાવવાની ઉપર તમારે 500 ઉમેરવાના થાય. કહો જ નહીં યાડો એટલું લાવી દે. હા બરોબર. તો દેખો શેરડીનો રસ પીવા આવ્યા હે ને હજુ થી અહીંથી જવાનું હે કેરીનો બધો ઘર માટે રસ લેવાનો તો પીવા જઈ દૂધ લેવાનું તો એ બધી વસ્તુ લઈ લેશું. બતાવવા જેવું છે બતાવશું નકર ડાયરેક્ટ તમને મળશો અમે ઘરે. દેખો આવી ગયો છે અમારો શેરડીનો રસ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. અને મેડમ કેવો તડકો કેવો લાગે છે આજનો. ના જવાય. હા મિત્રો જે ગરમી લાગે ને મજબૂત ગરમી લાગે. દેખો મેં બધી વસ્તુ લાવી દીધી. હું તમને બતાવું. ઓય લાવ આટલે લાવ પબ્લિકને બતાવી દઈએ બધું. દેખો મિત્રો શું લાવ્યું ખબર આજ આપણે કાલે આપણે કીડિયારું પૂરવા જવું એના માટે શું લાવ્યું. દેખો એક આ બિસ્કિટનું પેકેટ લાવ્યું અને આપણે ભાગી દઈશું. પ્લસ બીજું લાવ્યું આપણે આ ટોપરાની છીણ લાવી. તો ત્રીજું એક આ લાવ્યું. પછી આ 2 પેકેટ લાવ્યા કિલોનું આપણે આ હે ખોડનું પેલું કહેવાય ને ખોડનું બુરું લાવ્યું. અને આ તો હે ગોટા તો અમારા માટે લાવ્યા. અને એના સિવાય લાવ્યું છે અંદર નાખવા માટે તેલ લાવ્યું છે. આમ પ્લસ ઘઉંનો લોટ આમ પ્લસ બાજરીનો લોટ એવો મિક્સ કરી આપણે આવતીકાલે બનાવશું અને મસ્ત જશું. ઓકે સવિતાબેન શું કહેવાનું થાય તમારું. હેપી તમે હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે. જોરથી કહો. હેપી બર્થડે ટુ યુ. ટુ યુ. હા ટૂન ટૂન ટેણા એમ બોલજે. ટુ ટુ ટાણા. હા દેખો આ તો કોમામ જાતી રહી है મિત્રો. બાઈક ઉપરથી પડી જી કે એટલે બચારીને લાજુ છોડીને ના પડી આજો આ ગુડામ બુડા છોડીને છો હે પડી. હું કીધું બાઈક ઉપર સંભાળીને બેસતોય પડી. આજે એક પડી આ ગુડામ બુડા છોડીનો છે આ બધા. આ રે કે પેન્ટ ફાડી દો હાજુ હમ પેન્ટ ફાટેલ નતું હાજુ હતું. ફાડીને પહેરીને જ જીતી. એવું પેલી ચેન વેચી ને 300 રૂપિયા વધારે આયા. હા 2200 લાવી હતી 2500 આયા. હવે આપણે નો છે મન બંગડી ના લઈ આવી. મિત્રો રોલ કરી નાખે એકચ્યુઅલી માં લાવવાની હે બાપા. હા તો ચેન હતી કોની એરી હતી કોની એટલે પહેરતા આટલા દાડાથી એમને એમ પડી હતી. મેં વેચવરાઈ એટલે તમારી થઈ ગઈ. એટલે મને યાદ નતું બકા. યાદ નતું તોય પડી હતી તો કે મેં હાચવીને રાખી હતી. એવું નકર તોય જો. સરસ સાડો કહો વાંધો નહીં. શું કહેવું મમ્મી. હા બરોબર. ઓકે તો ચલો ભૂખ લાગી હે બરાબર નહીં. ખાવાનું શું બનાવ્યું લા. બરોબર તે શું લીધા હે. અલા યાર મમ્મીનો ઉપવાસ હતો મમ્મી માટે કોઈ લાવી જ ના વેફર બીજી છેક દુકાને જેલા મિત્રો દુકાને ઊભા થઈ દુકાને કેવડો મળતો હતો ને તો કેવડો ના લાયો. સવિતાબેન માટે લોચા માર્યા. યાદ ના કરાવે તું. હું એ ભૂલી ગઈ. મને તો યાદ જ નતું. હું તો વળી તોય છેલ્લે મેથી યાદ કરી. મેથી સ્પેશિયલ યાદ કરી વળતા લેવા ગયા અને કેવડો ભૂલી ગયા. હા કઈ વાંધો નહીં લાવી દઈએ સહી બોલ લાવી દઈએ. હો લાવી દઈએ. તો મિત્રો મસ્ત ઊંઘ્યા હતા હોય અને અર્જન્ટ એક ભાઈનો ફોન આવ્યો કે અમારે અર્જન્ટ એડ કરવાની છે તો તમે અર્જન્ટમાં આવી જાઓ. એટલે અમે અર્જન્ટમાં જઈએ છીએ. હા જેમ કે અમે કીધું કોઈ વાંધો નહીં. મેં કીધું આવીએ અમે કીધું સ્ક્રીન પડી જાય કીધું આવતીકાલે તમને બનાવશું એટલે કીધું અમે આવતીકાલે અમારા પેજમાં અપલોડ કરી નાખશું. એટલે કે ના તમે હાલ જ આવો હાલ જ બનાવી દો ને હોજે અપલોડ કરી દો. એકદમ અર્જન્ટ આવ્યું તો ફટાફટ કપડાં પહેરી દીધો. અને દેખો તો ભાઈએ શર્ટ ચી પહેર્યું તો હાર્યું પહેર્યું પણ ગરમીના અંદર એટલું બધું હોય એડ બનાવી મેં કીધું બળતો ઘરે આવતો રહ્યો પણ અમુક માણસો શું વિશ્વાસ નહીં મારું પર. સાચી વાત બંગડી લેવાની. અને બંગડી લેવી કે મને પાછો બજારમાં લઈ જાય. મિત્રો એવી ગરમી પડે 12 વાગે ગયા હતા ને તો ગરમી મજબૂત પડતી હતી. અને હાલ હવે ગઈએ 2 વાગે જઈએ. 2 વાગે કેટલા વાગે શું ટાઈમ થયો. 2 વાગે. હા આ જો 2:42 થઈએ. 3 વાગે આપણે એ કલાક થા 4 તો એ વાગી જાય આપણે. હા તો વધો નહીં હેઠ બનાવી દઈએ. બનાવીને છૂટો પૈસા મુઆલ નહીં લેતી તમે ઉપર આ લેજો ઘેર આવીને હું તમને ત્યાંથી બારોબાર આપણે નીકળી જઈએ.
ખબર પડી જાય ને પૈસા. ઓકે હા હવે હું પૈસા કરે છે આખા દાડી એના સિવાય કોઈ નોમ નહીં. તો ચલો મિત્રો ફટાફટ આપણે જઈએ દુકાને અને તમારા ભાભી શું એડ કરે છે તમને પણ હું થોડા ઘણી બતાવું. તો ચલો કન્ટિન્યુ કંજૂસ. કંજૂસ નહીં, તમે શું? અમારે હેડતે નાના મોટો ઝઘડો થઈ ગયો છે મિત્રો. ગાઈસ મિત્રો મને ને અને મસ્તીમાં હાર્યું મને ઓખમાં માર્યું. ઓલો થઈ ગયો હોત તો હું હા છે તારી પાસે જવાબ છે મોઢામ ઓખમથી ઓખ મિલાઈને વાત કર હે હે બાડું મત તાર લેડ બીજા ફટાફટ હેડો મલાઈકા મેમ હેડો હેડો એ વાત કહું ખોટું લાગ્યું મેડમ ખોટું લાગ્યું મેડમ માઈક લો. ચો પડ્યું એ ચો આગળ ચો મેક્યું એ ફૂટી જાય ડોળા. ઓએ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા. દેખો આરી સ્પેક્ટા લુક ઓપ્ટિકલ ચશ્મામાં અને તમારા ભાભીની એડ કરવાની હતી. તમારા ભાભીએ કમ્પ્લીટ કરી નથી. કમ્પ્લીટ યસ. રેડી અને તમારે એડ દેખવી હોય તો કાલ 10 વાગે અમારા પેજમાં આવી જશે. કાલ નહીં સોરી આજ એટલે તમે આજે જ અમારો વિડીયો દેખતા હશો તો આજ અમારા શું કહેવાય ઇન્સ્ટાગ્રામ પેજના અંદર આવી જાય તો દેખજો. અને જો કોઈ પાલનપુરના હોય તો મસ્ત આ એકદમ ઓફરનો લાભ લેવા આવી જજો. તમે રવિવારના દિવસે ઓપનિંગ છે તો તમને બધાને ભાવ ભર્યું આમંત્રણ હું હાલથી જ આપી દઉં છું. બરાબર. અને મિત્રો ચશ્મા બી દેખો સારી ક્વોલિટીના થોડી ડિઝાઇનો બી બધી બેસ્ટી. અને દેખો તમને ખાસ કહી દઉં જે તમે મારા જે મોબાઈલ વધારે વાપરતા હોય ને એકદમ ઓખો ખરાબ થતી હોય ને તો દેખો આરા ચશ્મા મિત્રો એકવાર યુઝ કરજો. આમાંથી શું હોય કે જે મોબાઈલની બ્લુ લાઇટ હોય ને આર પાર ના થાય એના કારણે તમારી ઓખો ખરાબ ના થાય નંબરે ના આવે. બરાબર રેડી. તો ચલો મિત્રો હવે જઈએ બજારમાં થોડું કોમ એટલે ફટાફટ કોમ બતાવીએ. ઘરે આવીને બીજું બી કોમ હતું પણ હવે નહીં થાય. તો ચલો જઈએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને તમારા ભાભી ફરી છે રિસાઈને. ચમ રિસાઈને ભરો છો હા ચમ રિસાઈને ભરો છો ઊભી રહે પણ ચમ રિસાઈને ભરો છો આમ તાક મામી પેલી મારાથી રિહાઈ ફરે હા એને ખબર પૂછતું અમાય તું ચમ પૂછ પેલા કોક લેવું છે મેં ના લઈ આલ્યું એટલે એમ ને તને લાગે હું તને કોઈ ના લઈ આલ્યું એવું લાગે તને પડે સવાલ નથી. હા શું દેવું કેમ રીસાણી જાનું કેમ રીસાણી બોલું જો માહિતી. કેમ શું દે બંગડી ના લઈ આલી એક. હા અલા પેલી એને 100 રૂપિયાની બંગડીઓ બે ગમતી હતી કે એટલે મેં કીધું મિત્રો હવે બંગડીઓ કાટની ઉકા લેવી તૂટી જો આખો દાડી એટલે કાચની પકડી ના તૂટે. 100 રૂપિયાની બે પકડી તૂટી આટલી જાડી આવે યાર. શું કહેવાના નહીં કેવું કઈ ને આપણો. હા એને મારા હાથી કાલ તું આવજે હું હોરની શું બહીની લઈ આલી. બસ બહીની ના સહેજ તો મારે કોઈ કેવું નથી. હોવાની નથી ગમતી એને પેલી હું જવા છે મિત્રો એને ચોદીની બંગડીઓ પસંદ કરી કે એને પગમાં પહેરવાનું પેલું શું કહેવાય વિંછીઓ. આવી વિંછીઓ બી આવી સવિતાબેન ની પગમાં એવી વિંછીઓ બી પસંદ કરી કે ચોદીની એટલે બજેટ બહાર જતું રહ્યું હું હાલ નહીં લાવું તારે રિહાઈ છે. પણ બજેટ તો હે જ બકા આયા વળી તમારે લઈને આવી એમ કહી દો. મારી વાત આવ એક મિનિટ કે ઓના બદલે તને પૈસા મેં આલ્યા હતા. શેના માટે શું કહેવાય તું પેલી એ તો એને વપરાય નો છે મને એ વહેલાય નહીં વપરાયા. હા મને તો આના નતો નાટક કરે છે. ખાલી બોલ દેતા શું લાંબુ ખાલી બોલ દે બોલું જો માહિતી. હવે ખાલી- તો આઈ આવા ઘરેથી બોલું નહીં હું તમારે. જારજો દી મિત્રો હું એને અરે પેલી ચોદીની બંગડીઓ નહીં લઈ આલો તારજો દી મારાથી બોલે નહીં. સાચી વાત છે હા જાનું એને અલગ પેટર્ન વાળી છે કે કોકના પાસે આ કોકના પાસે જોઈ જાય ને પેટર્ન લઈને લાવવી પડે તો હા મેં કીધું એને મેં કીધું તારે એક કિડની વેચી મારે તો એક મસ્ત આ બંગડીઓ આવી જાય તારે કિડની વેચી મારું તો મિત્રો કોઈને કિડનીની જરૂર હોય તો કહેજો મારા મમ્મીની કિડની વેચવાની છે. ઓકે ઓહો આ વહુ માટે કોણ તમે તો? આ બે પૈસાની વહુ માટે બધું વેચવું હે લઈ આલે ગોળી ચિંતા મત કર. હજુ મેં તારો તો કાલ જ જોયા. હજુ તારો ધણી જીવે છે ચિંતા ના આ કરવાની. તો એ લઈ આવી હતી, ચમ ના પાડી હતી.
તું ખાલી કોઈ પણ વસ્તુ પર વાગળી મેલ છે એ વસ્તુ ડાયરેક્ટ મારા પાસે વેત હશે તો બરોબર ના પાડી દેવો ચોખ્ખા શબ્દ બરોબર શું કીધું આ બંગડીઓ તો કેટલાની આવત કદાચ ચા ચોધીની બંગડીઓ કેટલાની આવત કેટલા નહીં આવે 5000 5,000 નહીં કેટલા 12,000 કીધા ને 10,000 માં બે થઈ 11,000 રૂપિયા કીધા હતા બે ના થઈ આ તો હાલવાના પરા પણ હાલ અર્જન્ટમાં હું કીધું નહીં લેવું કીધું કાલ લેવો એમ વિચારવા માટે એમાં મિત્રો વિચારણ કાલ ભાવ વધી જાય તો બહાર નહીં આવવા પડી દહ ના મિત્રો મને પસંદ કરી અને 11,000 રૂપિયા પેલા કીધા હું કીધું આપણે વિચારીને કીધું આવતીકાલે મારું ડિસિઝન ખોટું હોય થોડું વિચારવું તો પડે કે કાલ ભાવ વધી જાય તો હાલ તો યુદ્ધ ચાલે કાલ વધી જાય શું ચિંતા કરે ગોળી આવતી સાલ લઈ આલો ભાવ સાથે દાદા ઈ શું વિચાર પાડવું હતું ચોધીમાં તો ચોધીમાં શું વિચાર પાડવું હતું તો હીરા હતા તે તમે હારા કે બુઢા જોવાના હતા તે બે એક સાઈડ બોલો તો છોકરા એક જ વિશે સાઈડમાં રહો કે તાર તો પહેલા પેલું લાંબા વખતે પૈસા આલ્યા તા એ તો વાપરી સવિતાબેન ગરમ થઈ ગયા હાહુ ને બહુ બે ભેગા થઈને મને બોલી છે મિત્રો તો સાચી વાત હું રેવાય 1500 તો હું મારા આલતી હતી 2500 પેલા તમાર ચેન વેચે એના હતા બીજા ઉમેરાના પહોંચી જતા તમારા ખાલી આ તો એ મારું પડતું ટુનટુન કાંદા તેલ લઈ આવજે હા તો તાર હાહુ ને બહુ બે જણા જઈને લેતા આવજો જો હાલ આવો પૈસા હા હા પૈસા લાવ પૈસાની ચિંતા ના કરવાનું બેઠો હું મારા કાન હોત તો હું એના લઈ આલો પણ મારા કાન હાલ નથી પૈસાની ચિંતા ના કરવાનું બેઠો હું એટલે બેર હોય તો તને શું કરવાનું જોવાનું જોઈને શું જોવાનું હોય તો તારે મુએ જોઈ છે કે જેવું લઈને આવ્યો તો પાડ દે હમણાં કઈ વાંધો નહીં મિત્રો અમારા ધર્મપત્ની માટે અમને પસંદ એટલે આપણે જોઈશું અને ઓકે સવિતાબેન લઈ દે આ તો ચણોરો છે બેવો બબરો છે આ તો બેઠા જણા કરવી હોય ને એવો આટો છે એ તો એવો જ આવે બકા બકા એવો ના આવે કદી જિંદગીમાં ભજીયા બનાય ઓવે હા ગયેલી થઈ બળાઈ તો હા તો ચાલો મિત્રો 2 મિનિટ 2 મિનિટ ઓમાં એના કે હમણાં મર્ડર થઈ જાય વાત કહું બટર થાય અરે આટલું ગોળાપ જાય બેટા 2 મિનિટ આજો મને તો મિત્રો હવે વાગી જાય મોટા 7:30 જેવું થઈ ગયું 7 વાગે આજુબાજુ થઈ ગયો તો ચલો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો કે આને શું હું કાલ પેલે શું કહેવાય બંગડી લઈ આલો કે ના લઈ આલો કોમેન્ટ કરજો. તમે ના પાડશો ને ના જ પાડજો મિત્રો, ના જ પાડજો તો હું એને ના લઈએ. મિત્રો ₹50 હાલવાય. તો મિત્રો ચલો આજનો વ્લોગ આટલા સુધી રાખીને તમારા ભાભીને બંગડી લઈ આલો કે ના લઈ આલો એ કોમેન્ટ કરજો. અને તમે આ કોમેન્ટ ઘણી બધી કરશો ને તો હું 100% લઈ આવ્યો. બરોબર? ભલે ભાઈ મારી મમ્મીની મારી કિડની વેચવી પડે. હજાર મને 500 માટે વેચી મારું તારી કિડની તો તો ચાલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. જય હિન્દ. જય ભારત. ઓકે નીકળો.